Now next topic is that classification of nuclear reactor. આપણે ન્યુક્લિયર રિએક્ટરનું ક્લાસિફિકેશન કઈ રીતે કરી શકીએ? So the nuclear reactor can be classified on the different basis ઉપર. તો ફર્સ્ટ બેઝિસ છે ઓન ધ બેઝિસ ઓફ ધ ન્યુટ્રોન એનર્જી પોઈન્ટ ઓફ વ્યૂ. એને આપણે ફર્ધર ત્રણ રીતે ક્લાસિફિકેશન કરી શકીએ: ફાસ્ટ રિએક્ટર, થર્મલ રિએક્ટર એન્ડ ઇન્ટરમીડિયેટ રિએક્ટર. સો ફર્સ્ટ ઓફ ઓલ, વોટ ઇઝ અ ફાસ્ટ રિએક્ટર? આ જે ફાસ્ટ રિએક્ટર છે એને કઈ રીતે ડિફાઇન કરાય? So in this reactor, the fission is affected by the fast neutron without any use of moderator. જે પણ કે ફ્યુઝન જે અફેક્ટ કરવાની છે વિથ ધ ફાસ્ટ ન્યુટ્રોન, એની કોઈ પણ આપણે મોડરેટર યુઝ કર્યા વિના. બીજું છે થર્મલ રિએક્ટર. તો થર્મલ રિએક્ટરને આપણે કઈ રીતે ડિફાઇન કરી શકીએ? ઇન ધીસ રિએક્ટર ધ ફાસ્ટ મૂવિંગ ન્યુટ્રોન આર સ્લો ડાઉન બાય ધ પાસિંગ ધેમ થ્રુ ધ મોડરેટર, and these slow moving neutrons are then captured by the fuel material to bring about the fission process point of view. Then the moderator is most essential component in this reactor. થર્મલ રિએક્ટરમાં સ્લો ડાઉન કરે વિથ ધ યુઝ ઓફ મોડરેટર, અને એટલા માટે જ મોડરેટર કેવું છે, એસેન્શિયલ કોમ્પોનન્ટ છે ઇન થર્મલ રિએક્ટર પોઈન્ટ ઓફ વ્યૂ. ઓકે, નાવ ઇન્ટરમીડિયેટમાં શું થશે? સો ઇન ધીસ રિએક્ટર ધ વેલોસિટી ઓફ ધ ન્યુટ્રોન ઇઝ કેપ્ટ બિટવીન ધ ફાસ્ટ રિએક્ટર એન્ડ થર્મલ રિએક્ટર. જો ફાસ્ટમાં એકદમ ન્યુટ્રોનની સ્પીડ વધારે છે, થર્મલમાં એકદમ લો છે, એની વચ્ચેની એસેન્સ શું કહેવાય? જે પણ કે રિએક્ટર આપણે યુઝ કરીએ ન્યુટ્રોનની એનર્જી પોઈન્ટ ઓફ વ્યૂ, ધેટ્સ કોલ્ડ ધ ઇન્ટરમીડિયેટ રિએક્ટર. બરાબર. નાવ સેકન્ડ ઇઝ રિએક્ટરનો ક્લાસિફિકેશન છે ઓન ધ બેઝિસ ઓફ કુલન્ટ યુઝ. આપણે કયા પ્રકારનું કુલન્ટ યુઝ કરીએ છીએ? બરાબર. તો મેં તમને વાત કરી ફર્સ્ટ ધ બેઝ ઓફ ધ વોટર, કુલ વોટર યુઝ કરીએ, હેવી વોટર યુઝ કરીએ, D2O યુઝ કરીએ કુલ વોટર તરીકે, ગેસ યુઝ કરીએ કોઈ કુલ વોટર તરીકે, લિક્વિડ મેટલ છે, સોડિયમ છે કે બિસુમન છે, એનો યુઝ કરીને આપણે કરીએ, ધેટ્સ કોલ્ડ અ લિક્વિડ મેટલ પોઈન્ટ ઓફ વ્યૂ. એન્ડ ધેન ઓર્ગેનિક ફ્યુલ પોઈન્ટ ઓફ વ્યૂ કુલ રિએક્ટર. જે પણ કંઈ કુલન્ટનો યુઝ કરી છે એના બેઝ ઉપર પણ આપણે ક્લાસિફિકેશન કરી શકીએ. નાવ થર્ડ ક્લાસિફિકેશન ઇઝ ધેટ ઓન ધ બેઝિસ ઓફ મોડરેટર યુઝ. કયા પ્રકારનું આપણે મોડરેટર યુઝ કરીએ છીએ? તો આપણે હમણાં ફર્ધર અલગ અલગ ટાઈપ જોયા કે સપોઝ આપણે વોટર યુઝ કરીએ, then આપણે ગ્રેફાઇટ યુઝ કરીએ, બેરિલિયમ યુઝ કરીએ, આની અંદર એક વસ્તુ આવી ગઈ છે હજી, હેવી વોટર મોડરેટર પણ આપણે યુઝ કરી શકીએ. નાવ નેક્સ્ટ ક્લાસિફિકેશન છે ઓન ધ બેઝિસ ઓફ ફ્યુલ યુઝ. કયા પ્રકારનું ફ્યુલ યુઝ કરો છો? જો નેચરલ યુરેનિયમ ડાયરેક્ટ યુઝ કરતા હોય તો ઠીક છે, એમાં બાકી તમે અલગ અલગ એનરિચ મેથડથી આપણે યુઝ કરીએ અને એનરિચ કોઈ યુરેનિયમ યુઝ કરતા હોય એઝ અ ફ્યુલ તરીકે, તો ઓન ધ બેઝિસ ઓફ ફ્યુલના પણ આપણે ન્યુક્લિયર રિએક્ટરના ટાઈપ આપણે પાડી શકીએ. નાવ ઓન ધ બેઝિસ ઓફ રિએક્ટર કોર, કયા પ્રકારનું રિએક્ટર કોર યુઝ કરીએ છીએ? હોમોજીનિયસ છે કે હેટ્રોજીનિયસ? ઓલરેડી હોમોજીનિયસ અને હેટ્રોજીનિયસ શું છે તે આપણે ફર્ધર આપણે જે પણ આગળ પ્રીવિયસ આપણે વિડીયો જોયો એની અંદર આપણે ડિસ્કશન કરી ગયા છીએ. તો ધીઝ આર ધ બેઝિક ક્લાસિફિકેશન ઓફ ધ ન્યુક્લિયર રિએક્ટર. નાવ ફર્સ્ટ ઇઝ પ્રેશરાઇઝ વોટર રિએક્ટર. આ ફર્સ્ટ ટાઈપનો છે જેને ઇન શોર્ટની અંદર PWR પણ ઘણીવાર આપણે રિએક્ટર તરીકે ઓળખતા હોય છે. GTU ની અંદર એક બે વખત આ એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે. ફર્સ્ટ ઓફ ઓલ આપણે બેઝિક એનું થોડુંક કન્સ્ટ્રક્શન જોઈ લઈએ. તમે જુઓ આ તમારું કોન્ક્રીટનું સીલ આપેલું છે, અંદર ફ્યુલ અને તમારી મોડરેટરની જે પણ એરેન્જમેન્ટ હશે, આજુબાજુ તમારું થર્મલ સીલ કરેલું છે, આ તમારી રિએક્ટરની કોર છે. ધેન આફ્ટર આ તમને જે દેખાય છે વન ટાઈપ ઓફ હીટ એક્સચેન્જ હતો, બોઇલર તમે ડિફાઇન કરી શકો. એની અંદર તમારું વોટર પાસ થાય છે, આ બાજુ પણ વોટર થયું, આ તમારી જે પણ કંઈ સ્ટીમ પાસ થાય છે, આ ટર્બાઇન છે, આ તમારી ઇલેક્ટ્રિસિટી જનરેટ થશે, કન્ડેન્સર છે, ફીડ પંપ છે, અને અહીંયા એક આપણે ડિફાઇન કર્યું છે પ્રેશર ઇક્વિલાઇઝર, જેને આપણે ઇન શોર્ટ કહીએ છીએ પ્રેશરાઇઝર, એ તરીકે પણ આપણે ડિફાઇન કરતા હોઈએ છીએ. બરાબર. નાવ ઇન ધીસ પ્રેશરાઇઝ વોટર રિએક્ટર, આને તમે થર્મલ રિએક્ટરના ક્લાસિફિકેશન પોઈન્ટ ઓફ વ્યૂ જોવા જાવ તો આપણે જે સેકન્ડ ટાઈપ જોયો થર્મલ રિએક્ટર ટાઈપ, એ આપણે ક્લાસિફિકેશનમાં રહી શકીએ, વેર ધ સ્લાઇટલી ઓર હાઈલી એનરિચ હેટ્રોજીનિયસ છે, ક્લેડ યુરેનિયમ જે પણ કરેલું છે એ યુઝ એઝ અ ફ્યુલ, અને જે પણ કે ઓર્ડિનરી વોટર છે અંડર ધ હાઈ પ્રેશર, બરાબર, એટલા માટે આને પ્રેશરાઇઝ વોટર રિએક્ટર નામ આપવામાં આવ્યું છે. એ યુઝ કરે છે એઝ અ મોડરેટર, કુલન્ટ અને રિફ્લેક્ટર તરીકે અહીંયા યુઝ કરતું હોય છે. રિફ્લેક્ટરની અરેન્જમેન્ટ તમને ખબર છે કે અહીંયા આપણે ડિફાઇન કરીએ છીએ. બરાબર. નાવ આ બેઝિક આપણી જે ફિગર છે, ધીસ પ્રેશરાઇઝ ટેન્ક તમે જે ઉપર જોવો જેને આપણે પ્રેશર ઇક્વિલાઇઝર કહીએ છીએ, ધીસ પ્રેશરાઇઝ ટેન્ક include the circuit maintain the constant pressure in the circuit throughout the load range. It means કે જે પણ તમારી પાસે પ્રેશરાઇઝર આપેલું છે એ સિમ્પલ જોવા તો એક પ્રકારનું પ્રેશર વેસલ છે. અંદર સાઇઝ શું તો વિથ ધ હીટર એટ ધ બોટમ, જો હીટર બોટમની અંદર હીટર આપેલું છે તમારી પાસે અહીંયા, અને વોટર તમારી ઉપરની બાજુમાં સ્પ્રે થતો હશે, તમને ફિગરમાં બતાવેલું નથી પણ અહીંયા તમે વોટર તમારું ઉપર તમારે અહીંયા સ્પ્રે થતો હશે. બરાબર, એટ ધ ટોપ પોઈન્ટ ઓફ વ્યૂ. નાવ ધ વોટર ઇન ધ પ્રેશર હાઈ ઇઝ બોઇલ્ડ. બરાબર, વોટર બોઇલ્ડ થાય શું થાય? સ્ટીમમાં કન્વર્ટ થશે વિથ ધ બાય ઓફ ધ ઇલેક્ટ્રિક હીટિંગ કોલ, એ જે પણ કંઈ કોલ આપી હશે એના પોઈન્ટ ઓફ વ્યૂ થશે. બરાબર. નાવ બિફોર ધ સ્ટાર્ટિંગ ધ રિએક્ટર, આ સ્ટાર્ટિંગ પહેલા આપણે આ વસ્તુ કરી નાખવાની છે. શું કરવા? બીકોઝ ધીસ રિઝલ્ટ ઇન ધ ઇન્ક્રીઝ ધ પ્રેશર ઓફ ધ, આ તમારી જે આ તમને જે ડિફાઇન કરી તમારી પ્રાઇમરી સર્કિટ છે, અને આ તમને જે ડિફાઇન કરી તમારી કેવી છે? સેકન્ડરી સર્કિટ છે. બરાબર. તો તમારું પ્રાઇમરી સર્કિટનું પ્રેશર કેવું કરશે? ઇન્ક્રીઝ કરશે.
હવે સપોઝ આપણે એવું માનીએ કે ઇફ ધ પ્રાઇમરી સર્કિટ પ્રેશર ઇઝ બીકમ ટુ હાઈ, તો જે પણ કંઈ કોલ વેટર શું કરશે, ઉપરથી અહીંયા સ્પ્રે થશે, બરાબર, ઇન ધ સ્ટીમ એન્ડ પ્રેશરાઇઝર. સો ધીસ કન્ડેન્સ ધ સ્ટીમ એન્ડ રિડ્યુસ ધ પ્રાઇમરી સર્કિટ પ્રેશર એ રિડ્યુસ કરી નાખે, બરાબર. નાવ તો વોટર ઇન ધ પ્રાઇમરી સર્કિટ, હવે જે આ વોટર છે પ્રાઇમરી સર્કિટમાં છે, બરાબર, અહીંયા તમને જે દેખાય છે આખો વોટરનો ભાગ, બરાબર, is get heated by the absorbing the fission energy in the reactor core. એમાં શું કરી, જે પણ કંઈ કોરમાં તમારી હીટ રિલીઝ થાય છે એને શું કરશે, એબ્ઝોર્બ કરશે. The same energy is given to the heat exchanger and generated in the steam in the secondary circuit point of view, બરાબર. So in order to prevent the boiling of the water in the core point of view, it's kept under the pressure about 130 to 150 bar. So it helps the absorbing the heat by the water in liquid state in the reactor point of view, and the steam is producing in the secondary circuit, and it is used for the convection way જે આપણે સ્ટીમ પાવર પ્લાન્ટમાં યુઝ કરીએ છીએ એ તમારે અહીંયા યુઝ થશે. ના અહીંયા વોટર કુલન્ટ કરે છે ફ્રોમ ધ હીટ એક્સચેન્જર, અને ફરીને પાછું શું કરે છે તો કે તમારું રીસર્ક્યુલેટિંગ તમારું કન્ટિન્યુઅસ થયા રાખશે રિએક્ટર વિથ ધ હેલ્પ ઓફ ધ કુલન્ટ પંપ, બરાબર. તમે જે સર્ક્યુલેટિંગ પંપ આપ્યો છે એને આપણે કુલન્ટ પંપ તરીકે પણ ડિફાઇન કરી શકીએ. So in this reactor, the water is flowing through the reactor become radioactive, and therefore this is primary circuit must be heavily sealed in the protect to the operator point of view આપણે એને કરવું પડશે, બરાબર. Okay, now it is a thermal reactor where slightly high index મેં તમને જે બધી વાત કરી લખાણ છે. now એના એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ જોઈએ તો it is used as a ordinary water as a coolant, moderator and reflector. એનો એડવાન્ટેજ છે, કોઈ ખર્ચો થવાનો નથી. it is very compact size છે, high power density છે. steam is not containment by the radiation, જો steam કોઈ રેડિયેશન કરતું નથી, વોટર કરે છે. so inspection and maintenance of the turbine, condenser અને ફીડ પંપ કેવું છે, એકદમ ઇઝી આપણે પોસિબલ થઈ શકે. સ્મોલ નંબર ઓફ કંટ્રોલ લોડ આર રિક્વાયરમેન્ટ છે, મેં તમને કીધું કંટ્રોલ કરવા માટે છે. ગ્રેટર એનર્જી ઇઝ એક્સચેન્જ પર યુનિટ વેઇટ ઓફ ધ ફ્યુલ ઇઝ લોડેડ પોઈન્ટ ઓફ વ્યૂ, બરાબર. ના એના ડિસએડવાન્ટેજ પણ છે, આની કેપિટલ કોસ્ટ છે ને એકદમ હાઈ હશે, બીકોઝ ઓફ તમને ખબર છે કે અહીંયા પ્રેશર આપણે કેવું રાખવું પડશે, હેવી અને સ્ટ્રોંગ રાખવું પડશે. બીજું થર્મલ એફિશિયન્સી એકદમ આને લો છે, 20% 25% નિયર અબાઉટ છે. આની અંદર જે પણ યુરેનિયમ થાય છે એનરીચ આપણે યુરેનિયમ કરવું પડશે, એટલે 5 મેથડનો યુઝ કરીને આપણે પેલા યુરેનિયમ જે પણ નેચરલ યુરેનિયમ છે એને એનરીચ કરવું પડશે. ઇટ ઇઝ નેસેસરી ટુ શટ ડાઉન ધ રિએક્ટર ફોર ધ ફ્યુલ ચાર્જિંગ પોઈન્ટ ઓફ વ્યૂ. ફ્યુલ ચાર્જ કરવો તો આખો તમારા પ્લાન્ટ શટ ડાઉન કરવો પડે. The corrosion problem are more severe corrosion accelerated in the presence of the high pressure and temperature of water. corrosionના પ્રાણી અંદર ચાન્સીસ બધા તમારા થઈ શકે છે. તો આ તમારું છે બેઝિક તમારું પ્રેશરાઇઝ વોટર રિએક્ટર. એની પછીનું છે બોઇલિંગ વોટર રિએક્ટર, બરાબર. સો એને બોઇલિંગ વોટર રિએક્ટરને BWR પણ આપણે ડિફાઇન કરતા હોઈએ છીએ, જેની અંદર ફ્યુલ તરીકે એનરીચ યુરેનિયમ છે યુઝ થાય છે, અને વોટર યુઝ થાય છે કુલન્ટ, મોડરેટર અને રિફ્લેક્ટર તરીકે થાય છે. હવે જો PWR છે એક્સેપ્ટ વિથ ધ સ્ટીમ જનરેટેડ ઇન ધ રિએક્ટર ઇટસેલ્ફ ઇન્સ્ટેડ ઓફ ધ સેપરેટ સ્ટીમ. ઓલામાં આપણે કેવું છે કે સેપરેટ સ્ટીમ જનરેટર રાખવું પડતું, જ્યારે અહીંયા કોઈ એવી સેપરેટ એરેન્જમેન્ટ તમારી નહીં હોય, એટલે તમારી કેપિટલ કોસ્ટ ઘટી ગઈ કમ્પેર ટુ PWR કરતા, બરાબર. તો આ BWR છે એ PWR કરતા કેપિટલ કોસ્ટમાં ઓછું હશે, બરાબર છે. ઓકે, પાર્ટ જોઈએ. આ કંટ્રોલ રોડ આપેલા છે, ફ્યુલના રોડ છે, આ આજુબાજુ મોડરેટર હશે, આ કોર છે, આ તમારું ફીડ પંપ, કુલન્ટ પંપ છે, કન્ડેન્સર, ટર્બાઇન અને તમારા જે પણ કે આવશે, બરાબર. હવે કઈ રીતે આ વર્ક કરે છે. સો ઇન ધીસ અરેન્જમેન્ટ ઓફ ધ બોઇલિંગ વોટર રિએક્ટર પાવર પ્લાન્ટ છે, આની અંદર ફીડ વોટર સર્ક્યુલેટ થાય છે રિએક્ટર, એની એજ કન્વર્ટેડ ઇન્ટુ સેચ્યુરેટેડ સ્ટીમ બાય ધ ટ્રાન્સફર ઓફ ધ હીટ રિલીઝ બાય ધ ફિશન ઇન ધ રિએક્ટર કોરની અંદર ફિશન પ્રોસેસના કારણે જે પણ કંઈ હીટ રિલીઝ થાય છે એના કારણે તમારું પાણી છે તમારું કેવું થાય છે, સ્ટીમમાં કન્વર્ટ થાય છે, ઇન શોર્ટ. and this steam is supplied to the steam turbine and your conversion power plant cycle તમારી થઈ ગઈ. ત્યાર પછી કન્ડેન્સરમાં જઈને પછી પાછું પાણી તમારું અહીંયા ક્યાં આવશે, આની અંદર આવશે, બરાબર. તો આ તમારું બેઝિક એનું વર્ક છે. અને એડવાન્ટેજ જોવા જાવ તો પ્રેશર ઇનસાઇડ ધ રિએક્ટર કેવું હશે, PWR કરતાં ઓછું હશે, વોટર તમારું બોઇલર થવા દેશે રિએક્ટરની અંદર. હીટ એક્સચેન્જર એલિમેન્ટ કરી નાખ્યું, પ્રેશરાઇઝ સર્ક્યુલેટિંગ પંપ, તમારી ઇનિશિયલ કોસ્ટ ઘટી ગઈ. થર્મલ એફિશિયન્સી કેવી છે, 30% છે, અને મેટલ ટેમ્પરેચર રિમેન કેવું રહેશે આની અંદર, લો રહેશે, બરાબર. સો આ બધા એડવાન્ટેજ હતા. હવે આપણી પાસે ડિસએડવાન્ટેજ જોઈએ એના. તો સ્ટીમ લિવિંગ ધ રિએક્ટર એ કેવી હશે, રેડિયો એક્ટિવ હશે, ઓલામાં જ્યારે નહોતી, બરાબર. ઇટ કેન નોટ બી મીટ ધ સટન ચેન્જ ઇન લોડમાં વેરિએશન આવે તો ફૂલફિલમેન્ટ નહીં કરી શકે. આની જે પાવર ડેન્સિટી છે રિએક્ટરની નિયર અબાઉટ 50% છે કમ્પેર ટુ ધ PWR, અને સાઇઝ પણ કેવી હશે, કમ્પેરેટિવલી વધારે હશે. અને આની અંદર પણ મેં તમને કીધું એમ કે એનરીચ યુરેનિયમ તમારે ફ્યુરાની અંદર યુઝ કરવું પડશે. તો આ બધા ડિસએડવાન્ટેજ છે તમારા BWR.